आनंद जिले के खंभात तालुका के मीतली गांव में सेवा सहकारी मंडली के अधिकारियों ने 2 करोड़ 4 लाख रुपए का घोटाला किया था। इस मामले में सचिव समेत 11 लोगों के खिलाफ पहले ही शिकायत दर्ज हो चुकी है और उन्हें सजा भी हुई थी। मामला यह था कि मितिली गांव के किसानों ने सेवा सहकारी मंडली से ऋण लिया था और उन्होंने मंडली को पैसा वापस कर नो ड्यूज सर्टिफिकेट भी प्राप्त किया था, लेकिन इन प्रमाण पत्रों में भी बड़ा घोटाला हुआ। सेवा सहकारी मंडली के अधिकारियों ने KDCC बैंक के फर्जी मोहर लगाकर किसानों को प्रमाण पत्र दिए थे। यह आरोप KDCC बैंक के चेयरमैन तेजस पटेल ने लगाया है। दूसरी तरफ किसान पैसे की रसीदें दिखा रहे हैं कि उन्होंने पूरा भुगतान किया है। इसके बावजूद फर्जा अधिकारी के द्वारा किसानों को फिर से लोन चुकाने के लिए नोटिस भेजे जा रहे हैं। सबसे गंभीर बात यह है कि कुछ किसानों के पास जमीन तक नहीं है, फिर भी उन्हें नोटिस भेजे गए। ऐसे में इस पूरे मामले को लेकर किसानों पर जैसे मुसीबतों का पहाड़ टूट पड़ा है, ऐसी स्थिति बन गई है। અમે પૈસા ઉપાડ્યા નથી, નોટિસો આવ્યા કરે છે અને મારા ઘરવાળા તો ઓફ થઈ ગયેલા 2006 માં। અમે કોઈ જાણતા નથી આમાં। હાલ જે જમીન અંગે તમને નોટિસ આવી છે, જમીનના માલિક તમે છો? ના, બીજા છે, અમે નથી, બીજા છે। શું નામ કાકા તમારું? કાળુભાઈ છગનભાઈ। કાળુભાઈ, શું કહેશો આ બેંકો નોટિસ કાઢે છે કે આમાં સાહેબ શું અમારે ત્યાં જમીન છે નહીં, પૈસા અમારે ત્યાં નોચું બજાર કરે છે, બરોબર? એટલે અમારે ભરવા ક્યાંથી? જમીનનો કબજો અમારે ત્યાં હોય તો અમે ભરીએ છીએ, બરોબર છે? બોલો બા તમે। सीबीएन मफाभाई मकवाणा। જસીબેન, કેટલી જમીન છે ને તમારે કેટલા લાખની નોટિસ આવે? અમારે એક સહાય જમીન નથી, 3.5 લાખની નોટિસ આવી છે। મારે કોઈ કામ કરનાર નહીં, છોકરો એક જ છે, 3 છોકરીઓ છે અને મને અટક આવેલું છે 2 વાર અને અત્યારે હાલે હું બીમાર જ છું અને મોતિયા ઉતરાયેલો છું। તો સાહેબ આ બધા હું ક્યાંથી પૈસા ભરું? કા મને જમીન મારી બતાવે અને કાં તો બહાર નિકાલ આપો મને। હું તો નિરાધાર જ કહેવાય ને, મારો એક છોકરો એ ઠેકાણા નથી। બોલો શું માંગણી તમારી? અમારે તો શું આ સાહેબ માફ થાય એ માંગણી હોય ને, અમારે ત્યાં કોઈ હોદ્દું હોવું જોઈએ ને, જમીન તો છે ને, અમે ક્યાં પૈસા ભરવી? એમ જમીન આપો, આ જમીન આપો તો અમે સોસાયટી ભરવા તૈયાર છીએ। અમારે જમીન જોઈ નહીં, આમાં જમીન હોય બરોબર। તો ભરી શકીએ। પટેલ શૈલેષ કુમાર અરુણભાઈ। શૈલેષભાઈ, શું આ બેંક દ્વારા ખેડૂતોને હેરાન કરવામાં આવે? પહેલો તો પ્રશ્ન એ છે કે એ બેંક જોડે કોઈ હિસાબ જ છે નહીં અને બેંક લેવ દેવ વગરની ખેડૂતોને હેરાન કરે છે। પહેલી વસ્તુ, એમની જો 30/9/23 થી 10/5/24 લગીનો હિસાબ નથી, તે છતાં 152 ની નોટિસ લઈને એ લોકો રિકવરી કરવા અહીં આવે છે। તો પછી ખેડૂત બિચારો ક્યાંથી જવાબ આપવાનો? ખેડૂતે તો પૈસા ભરી દીધા છે। હવે બેંક અને મિતલી સેવા એ બેને કોર્ટ મેટર ચાલુ છે। જ્યાં લગીન કોર્ટનો હુકમ નહીં આવે ત્યાં લગીન ખેડૂતોને હેરાન કરીને કોઈ મતલબ ખરો? પહેલો પ્રશ્ન તો મારો એ છે। બીજું કે એ લોકો જે અત્યારે રિકવરી કરવા આવ્યા છે તો એમની જોડે નથી કોર્ટનો કોઈ હુકમ, નથી કોઈ RTI ની માહિતી, પછી નથી એમનું ઇન્સ્પેક્શન, જે બેંકે જ ઇન્સ્પેક્શન કર્યું છે મિતલી સેવાનું, તો ઇન્સ્પેક્શનની કોપી પણ એમની જોડે નથી અત્યારે। તો પછી એ લોકો આપણી જોડે કઈ રીતે જવાબ માંગી શકે? બીજું કે પાવતી આપણે બતાવીશું કે નકલી છે, કે આ તારીખે નથી આલી, કે આ તારીખે નથી, એમની જ પાવતી એમની બેંકમાં ભરેલી છે, તે છતાં એ માન્ય નથી રાખતા। રિકવરી કરવા તમે મિતલી ગામ ખાતે આવ્યો છો, ઘણા ખરા ખેડૂતો જોડે પાવતી હોય, ઘણા ખરા ખેડૂતોની જમીન નથી, તેમ છતાં લાખો રૂપિયાનું બાકી લેણું કાઢ્યું છે, શું કહેશો? જે પડતા અધિકારીએ જે પ્રમાણપત્રો જિલ્લા રજિસ્ટ્રારમાં સબમિટ કર્યા એના આધારે જિલ્લા રજિસ્ટ્રારે 103 બ મુજબના પ્રમાણપત્રો આપેલા છે મને, અને એના આધારે મેં 152 ની માંગણાની નોટિસ કાઢેલી છે, જે જાણ ખાતર લોકોને સાંભળવા જરૂરી છે એટલે ગામે સાંભળવા માટે આવ્યા છીએ। જેમ કોઈ રેકોર્ડ નિરીક્ષણ તમે આવા કરેલું? મારે એના માટે જિલ્લા રજિસ્ટ્રારના પ્રમાણપત્રોની જરૂર હોય છે। જે ક્લાસ 1 અધિકારી હોય છે એમને મને પ્રમાણપત્રો આપ્યા, એ આધારે મેં માંગણાની નોટિસ કાઢી છે।